હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે માર્કેટમાં મળે તેવું જ કચરિયું ઘરે બનાવીશું. કચરિયું બનાવવું ખૂબ જ સહેલું છે, તો ચલો બનાવવાનું શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા શિયાળા માટે હેલ્ધી કચરિયું બનાવવા માટે આપણે પહેલા સામગ્રીનું માપ જોઈ લઈએ. તો તેના માટે મેં 100 ગ્રામ કાળા તલ લીધા છે. તલને પહેલા ચાળીને બરાબર સાફ કરી લેવાના. અને જો તમારે સફેદ તલનું કચરિયું બનાવવું હોય તો સેમ પ્રોસેસ આ જ રહે છે. તમારે કાળા તલની જગ્યાએ સફેદ તલ લેવાના. તલને આપણે કાચા જ લેવાના, શેકવાના નથી. સાથે આપણે 100 ગ્રામ તલની સામે 100 ગ્રામ ગોળ લીધો છે. તલ અને ગોળ શરીરને ગરમારો આપે છે. તે જ રીતે બીજી સામગ્રી પણ ઉમેરવાની છે જેનાથી શરીરને ગરમારો પણ મળે છે, સાથે સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તો 1 મોટી ચમચી સૂંઠ પાવડર અને તેનાથી અડધું એટલે કે અડધી ચમચી ગંઠોડા પાવડર લીધો છે. સાથે અડધા કપ જેટલું સુકેલા ટોપરાનું છીણ લીધું છે. થોડો તળેલો ગુંદ લીધો છે. સાથે થોડા બદામ કાજુના કટકા લીધા છે. ડ્રાયફ્રૂટ અને ગુંદ ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે. ના ઉમેરવા હોય તો સ્કીપ કરી દેવાના. પણ કચરિયું ખાતી વખતે થોડો ક્રન્ચી ટેસ્ટ આવે તે ખૂબ જ મજા આવે છે, એટલે મેં થોડા ઉમેર્યા છે. બજારમાં જે કચરિયું મળે તે ઘાણીમાં બનતું હોય છે, પણ આજે આપણે ઘરે મિક્સરમાં બનાવીશું એટલે ઉપરથી થોડું તલનું તેલ એડ કરવું જોશે. તલનું તેલ તમને કોઈ પણ કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે. હવે આપણે તલને અધકચરા વાટવાના છે. તમે કોઈ પણ મિક્સરનો ઉપયોગ કરો તો તેને કન્ટિન્યુ ચાલુ નથી રાખવાનું, પલ્સ મોડમાં ફેરવવાનું છે. આ રીતના વટાઈ જાય એટલે આમાં બીજી સામગ્રી એડ કરીશું. તો સૂંઠ પાવડર અને ગંઠોડાનો પાવડર એડ કરી દઈશું એટલે તે પણ તલની સાથે સરસ મિક્સ થઈ જાય. સાથે ટોપરું પણ એડ કરી દઈશું. ફરી મિક્સરને પલ્સ મોડમાં ફેરવીને ક્રશ કરી લઈએ. પછી આપણે 100 ગ્રામ ગોળ લીધો છે તે એડ કરી દઈએ. ગોળને સમારીને કે ઝીણો ભૂકો કરીને જ ઉપયોગ કરવાનો. મેં કોલ્હાપુરી ગોળ લીધો છે, તમે દેશી ગોળ પણ લઈ શકો છો. તો મેં આગળ મારી ચેનલ પર શિયાળામાં ખવાય તેવી હેલ્ધી વસાણાની રેસીપી પણ શેર કરેલી છે. તો જો તમારે કચરિયું સિવાય બીજા કોઈ વસાણા બનાવવા હોય તો મારી ચેનલની વિઝિટ કરી શકો છો. ત્યાંથી તમને તેની રેસીપી મળી જશે. હવે આને થોડું ક્રશ કરી લઈએ. થોડું ક્રશ થઈ જાય પછી તેમાં 1 થી 1.5 ચમચી તલનું તેલ ઉમેરીશું. આ રીતે ઉપરથી થોડું તલનું તેલ ઉમેરવાથી તલનું પોતાનું પણ તેલ મિક્સરમાં થોડું રિલીઝ થશે. હજુ મને કચરિયું થોડું ડ્રાય લાગે છે તો ફરી 1 ચમચી તલનું તેલ ઉમેરીશું અને ફરી થોડું ક્રશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો ક્રશ થઈને કચરિયાનું ટેક્સચર આ રીતના આવી ગયું છે. તમે જોઈ શકો છો આમાંથી તેલ પણ અલગ થઈ ગયેલું દેખાય છે. આને વધારે પીસવાનું, નહીંતર કચરિયું તમને ખાતી વખતે ચીકણું લાગશે. આ રીતે બાઇન્ડ થયેલું હોય પણ જ્યારે તેને આ રીતે છૂટું કરો ત્યારે તે સરળતાથી છૂટું થઈ જાય છે. આ રીતના કચરિયાનું ટેક્સચર રાખશો એટલે સેમ બજાર જેવું જ લાગશે. હવે આમાં થોડો તળેલો ગુંદ એડ કરીશું. બિલકુલ ઓપ્શનલ છે, ના નાખવો હોય તો સ્કીપ કરી શકો છો. પણ ઘણી જગ્યાએ કચરિયું મળે તેમાં ગુંદ એડ કરેલો હોય છે. સાથે બદામ કાજુના ટુકડાને એડ કરીને હાથેથી મિક્સ કરી લઈએ.
તો બજાર કરતાં ચોખ્ખું, સસ્તું અને પૂરી શુદ્ધતા સાથે તમે કચરિયું ઘરે બનાવી શકો છો. અને તમે એકવાર બનાવીને મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. મહિનાથી વધારે આને રાખો તો તેનો ટેસ્ટ સારો નથી લાગતો, કારણ કે કાચા તલનો ઉપયોગ કર્યો હોય એટલે તેનો ટેસ્ટ થોડો ફરી જવાના લીધે કચરિયું થોડું ખોરું લાગતું હોય તેવું લાગે છે. જો તમે ઘર માટે જ બનાવતા હો તો આ રીતે થોડી ક્વોન્ટિટીમાં જ બનાવવું. તમારે આમાં હજુ થોડું તલનું તેલ વધારે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. 100 ગ્રામ તલની સામે મેં 50 ગ્રામ તલના તેલનો ઉપયોગ કર્યો છે. હવે આપણે માર્કેટમાં મળે તેવો જ દેખાવ આપવા માટે આપણે તેને ડબ્બામાં ભરી લઈશું. આ રીતના પ્રેસ કરીને ભરી દેવાનું. તમે પ્રેસ કરશો એટલે તેલ આ રીતના ઉપર આવશે. ઉપરથી ટોપરાના છીણથી સજાવી દઈશું. તમે ઘરે કચરિયું બનાવીને તમે ડબ્બામાં આ રીતે ભરીને રાખશો તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ કચરિયું તમે ઘરે બનાવ્યું છે. ઉપરથી થોડો ગુંદ તળેલો છે તેનાથી પણ સજાવીશું. પછી બદામ અને કાજુના પીસ મૂકીશું. તો આપણું શિયાળા સ્પેશિયલ હેલ્ધી અને હાઇજેનિક કાળા તલનું કચરિયું તૈયાર છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.